30 વર્ષ પછી આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે આ પટાવાળાને નિર્દોષ જાહેર કર્યો છે। એ સાથે બીજા એક કર્મચારી હતા એમને પણ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે। એક અનોખો કેસ સામે આવ્યો છે એટલે આ વિગત હું તમારી સાથે શેર કરી રહ્યો છું કે 1996માં એક પટાવાળાએ 20 રૂપિયાની માત્ર 20 રૂપીસની લાંચ લીધેલી। એ કેસ કોર્ટમાં 30 વર્ષ ચાલ્યો અને આખરે 30 વર્ષ પછી આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે આ પટાવાળાને નિર્દોષ જાહેર કર્યો છે। એ સાથે બીજા એક કર્મચારી હતા એમને પણ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે સવાલ એ ઊભો થાય છે કે આપણે ઘણી વખત જોયું છે કે જ્યારે પણ લાંચની ઘટના બને કે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે કોઈ અધિકારીઓ કે કોઈ રાજકારણીઓ જેલમાં ગયા હોય કે એમની સામે કોઈ મોટા એક્શન લીધા હોય એવું જાણવામાં આવતું નથી, પરંતુ એક નાના પટાવાળાને 20 રૂપિયા માટે 30 વર્ષ સુધી કોર્ટનો જંગ લડવો પડ્યો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આ જે કેસ છે એ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગ્રામ પંચાયતનો છે। એક વિદ્યાર્થી એનો એક આવકનો દાખલો, એને શૈક્ષણિક છૂટછાટનો લાભ મેળવવો હતો અને એને આવકના દાખલાની જરૂર હતી એટલે એ ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચ્યો તો ત્યાં જે રેવન્યુ અધિકારી હતા એમણે 120 રૂપિયાની લાંચ માંગી એવો એ વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો અને રેવન્યુ અધિકારીએ કીધું કે 100 રૂપિયા તારે મને આપવા પડશે અને 20 રૂપિયા પટાવાળાને આપવા પડશે। હવે જ્યારે આ વિદ્યાર્થીએ 120 રૂપિયાની લાંચ નહીં આપવાનો અને એમ કરીને એન્ટી કરપ્શન બ્યુરો પાસે ગયો અને એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવ્યું અને એ યુવાનને માર્ક કરેલી 120 રૂપિયાની નોટ આપી અને એને મોકલ્યો। એટલે વિદ્યાર્થીને જ્યારે પ્રમાણપત્ર મળી ગયું એ પછી પટાવાળાને 20 રૂપિયા આપ્યા તો એ 20 રૂપિયા પર એસીબીએ જે માર્ક કરેલી હતી એ નોટ હતી એ એન્ટી કરપ્શન બ્યુરોએ કબજે કરી, પરંતુ રેવન્યુ અધિકારીને જે 100 રૂપિયા આપેલા હતા એ 100 રૂપિયા એસીબીને નહીં મળ્યા। હવે આ જે કેસ છે એ હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં ગયો। ગુજરાત હાઈકોર્ટે પટાવાળાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો, ટ્રાયલ કોર્ટે પણ પટાવાળાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો અને આ આખો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો। હવે સુપ્રીમ કોર્ટે એસીબીનું જે નિવેદન છે એની અંદર વિસંગતતા, એની જે ભૂલ હતી એ શોધી કાઢી। સુપ્રીમ કોર્ટે કીધું કે વિદ્યાર્થીએ પહેલાં 200 રૂપિયા આપવાની વાત કરેલી હતી, પછી 120માં સમાધાન કરવાનું એવી વાત કરી, પરંતુ ટ્રાયલ કોર્ટમાં એની સામે એની જે જુબાની છે એમાં આ વાતનો કોઈ જ ઉલ્લેખ નથી થયો અને માત્ર પટાવાળાને જ 20 રૂપિયા શું કામ આપ્યા? એની બાજુમાં જ રેવન્યુ અધિકારી ઉભેલા હતા તો એને 100 રૂપિયા કેમ નહીં આપ્યા? અને ઉલટ તપાસની અંદર વિદ્યાર્થીએ એવું સ્વીકારી લીધું હતું કે પટાવાળાએ તેની પાસે લાંચ નહોતી માંગી, પરંતુ પટાવાળાએ કોર્ટને એવું કીધેલું હતું કે બીજે દિવસે ઈદ હતી અને એ વાત થઈ ત્યારે આ વિદ્યાર્થીએ ખાલી 20 રૂપિયા મને મદદ માટે આપેલા હતા, એ લાંચ પેટે નહોતા। એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે લાંચની માંગ સાબિત થયા વગર માત્ર 20 રૂપિયાની રકમ મળી જવાથી વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં। એટલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરી દીધો અને પટાવાળા અને રેવન્યુ અધિકારી બંનેને નિર્દોષ જાહેર કરી દીધા છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।